પ્રવાસીઓથી ધમધમતા સાપુતારાના રસ્તા સુમસામ થઈ ગયા। સાપુતારા અને નવાગામના ગ્રામજનોએ સજ્જડ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો। 2 માસ પહેલા જ નવા ચીફ ઓફિસરની વરણી કરાતા લોકોમાં ખુશી છવાઈ હતી, પરંતુ સાપુતારાની કાયાપલટ કરવાનું સપનું જોનારા નવા ચીફ ઓફિસરની એકાએક બદલી કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાય વર્ષોથી સાપુતારા અને નવાગામના કેટલાક પ્રશ્નોનો ઉકેલ આવતો ન હતો, પરંતુ નવા ચીફ ઓફિસરે ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી પ્રશ્નોનો ઉકેલ લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો। તેમજ સાપુતારા હજુ સુંદર કઈ રીતે બને એ માટે પણ સુંદર આયોજન કર્યું હતું, પરંતુ તેમની ભાવનગરમાં ડેપ્યુટી કંટ્રોલર સિવિલ ડિફેન્સ ખાતે બદલી કરી દેવામાં આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ચિંતન વૈષ્ણવની બદલી અટકાવવા માટે લોકોએ દુકાનો બંધ રાખીને સજ્જડ બંધ પાડ્યો। સાપુતારામાં બંધની સ્થિતિને કારણે ફરવા આવેલા પ્રવાસીઓને ભારે હાલાકી થઈ રહી છે। જો કે સ્થાનિકોનું કહેવું છે કે બદલી નહીં રોકવામાં આવે તો આગામી સમયમાં રસ્તા રોકો આંદોલન કરશે। સાથે જ લોકસભા ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી। આજની તારીખમાં જે અમે સાપુતારા બંધનું એલાન કર્યું છે એ એટલા માટે બંધ કર્યું છે કે શ્રી ચીફ ઓફિસર સાહેબ વિષ્ણુ જેમની અચાનક બદલી ભાવનગર બદલી થઈ જતા એ બદલ આજે અમે બંધ રાખ્યું છે। બંધ વિષ્ણુ સાહેબ એવા હતા કે સાપુતારાને જેમ બને તેમ વિકાસ કરવા માંગતા હતા ને રોજગારને વધારે આજુબાજુના જે આદિવાસીઓ છે એમને પણ રોજગાર મળે એવી પ્રવૃત્તિઓ બધી અહીંયા ચાલુ કરવા માંગતા હતા। આજે તમે જોઈ શકો કે સાપુતારામાં 10 વર્ષ પછી જો ચીફ ઓફિસર મુકાતા હોય ને એવા વિકાસના કામો કરતા હોય તો અમારા દિલને આજે બદલી થઈ ગઈ તો દુઃખ ઘણું લાગે છે। વિકાસવાળા અધિકારી હોય આપણે એમના હાથે હોય। આજે તમે જુઓ કે વર્ષો જૂનો કચરો જે ઘાટ વિસ્તારમાં પડ્યો હતો, આજે વિષ્ણુ સાહેબ પોતે જાતે આવીને અમારા ગામજનો, હોટેલ એસોસિએશન, તમામ સ્ટાફગણો, તમામ માણસો મળીને અમે આજે સાપુતારા ઘાટની સફાઈ કરતા હોય। સાહેબ એવા હતા કે બધાને હાથે મળીને વિકાસ કરવા માંગતા હતા, પણ એમની અચાનક ભાવનગર બદલી થઈ જતાં આજે અમારામાં મન દુઃખમાં છે અમે। કારણ કે સાહેબને તમે જુઓ કે 25 અધિકારીઓની બદલી થઈ હતી, એમાંથી 4 અધિકારીઓની બદલી કેન્સલ થઈ ગઈ છે। અમારી એ જ આશા છે કે સાહેબની પણ બદલી કેન્સલ થાય। પ્રવાસીઓથી ધમધમતા સાપુતારાના રસ્તા સુમસામ થઈ ગયા। સાપુતારા અને નવાગામના ગ્રામજનોએ સજ્જડ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો। 2 માસ પહેલા જ નવા ચીફ ઓફિસરની વરણી કરાતા લોકોમાં ખુશી છવાઈ હતી, પરંતુ સાપુતારાની કાયાપલટ કરવાનું સપનું જોનારા નવા ચીફ ઓફિસરની એકાએક બદલી કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાય વર્ષોથી સાપુતારા અને નવાગામના કેટલાક પ્રશ્નોનો ઉકેલ આવતો ન હતો, પરંતુ નવા ચીફ ઓફિસરે ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી પ્રશ્નોનો ઉકેલ લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો। તેમજ સાપુતારા હજુ સુંદર કઈ રીતે બને એ માટે પણ સુંદર આયોજન કર્યું હતું, પરંતુ તેમની ભાવનગરમાં ડેપ્યુટી કંટ્રોલર સિવિલ ડિફેન્સ ખાતે બદલી કરી દેવામાં આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ચિંતન વૈષ્ણવની બદલી અટકાવવા માટે લોકોએ દુકાનો બંધ રાખીને સજ્જડ બંધ પાડ્યો। સાપુતારામાં બંધની સ્થિતિને કારણે ફરવા આવેલા પ્રવાસીઓને ભારે હાલાકી થઈ રહી છે। જો કે સ્થાનિકોનું કહેવું છે કે બદલી નહીં રોકવામાં આવે તો આગામી સમયમાં રસ્તા રોકો આંદોલન કરશે। સાથે જ લોકસભા ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી। આજની તારીખમાં જે અમે સાપુતારા બંધનું એલાન કર્યું છે એ એટલા માટે બંધ કર્યું છે કે શ્રી ચીફ ઓફિસર સાહેબ વિષ્ણુ જેમની અચાનક બદલી ભાવનગર બદલી થઈ જતા એ બદલ આજે અમે બંધ રાખ્યું છે। બંધ વિષ્ણુ સાહેબ એવા હતા કે સાપુતારાને જેમ બને તેમ વિકાસ કરવા માંગતા હતા ને રોજગારને વધારે આજુબાજુના જે આદિવાસીઓ છે એમને પણ રોજગાર મળે એવી પ્રવૃત્તિઓ બધી અહીંયા ચાલુ કરવા માંગતા હતા। આજે તમે જોઈ શકો કે સાપુતારામાં 10 વર્ષ પછી જો ચીફ ઓફિસર મુકાતા હોય ને એવા વિકાસના કામો કરતા હોય તો અમારા દિલને આજે બદલી થઈ ગઈ તો દુઃખ ઘણું લાગે છે। વિકાસવાળા અધિકારી હોય આપણે એમના હાથે હોય। આજે તમે જુઓ કે વર્ષો જૂનો કચરો જે ઘાટ વિસ્તારમાં પડ્યો હતો, આજે વિષ્ણુ સાહેબ પોતે જાતે આવીને અમારા ગામજનો, હોટેલ એસોસિએશન, તમામ સ્ટાફગણો, તમામ માણસો મળીને અમે આજે સાપુતારા ઘાટની સફાઈ કરતા હોય। સાહેબ એવા હતા કે બધાને હાથે મળીને વિકાસ કરવા માંગતા હતા, પણ એમની અચાનક ભાવનગર બદલી થઈ જતાં આજે અમારામાં મન દુઃખમાં છે અમે। કારણ કે સાહેબને તમે જુઓ કે 25 અધિકારીઓની બદલી થઈ હતી, એમાંથી 4 અધિકારીઓની બદલી કેન્સલ થઈ ગઈ છે। અમારી એ જ આશા છે કે સાહેબની પણ બદલી કેન્સલ થાય।